કેટલાક લોકોને રાત્રે જમ્યા બાદ પણ મોડેથી ફરીથી ભૂખ લાગે છે. તો ચાલો જાણીએ મિત્રો આજે આપણે તેના કારણો. પહેલા તો બ્લડ સુગરમાં કોઈ ગડબડ હોઈ શકે છે. તમારા ખોરાકમાં પ્રોટીન, ફાઈબર અને ફેટ ત્રણેય પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. સ્ટ્રેસ હોર્મોન્સ ડિસ્ટર્બ હોય તમારો. રાત માટે એક નિયમિત પ્રોગ્રામ બનાવો અને સ્ક્રીન ટાઈમથી દૂર રહો. ઓછી લાઇટનો ઉપયોગ કરો. સર્કાડિયન રિધમ એટલે કે આપણા શરીરને ખબર હોય છે કે આપણે આ ટાઈમે સૂઈએ છીએ, આ ટાઈમે જમીએ છીએ. જો એ ટાઈમે આપણે કોઈ ગડબડ થાય છે, એ ટાઈમમાં અપ એન્ડ ડાઉન થાય છે, તેની પણ અસર થાય છે. નિયમિત ઊંઘની સાયકલ રાખો. ઇમોશનલ ભૂખ એટલે કે રાત્રે આપણે બહુ ઇમોશનલ થઈ જાય છીએ, બહુ ગાઢ વિચારમાં હોઈએ છીએ, એના લીધે આપણને ભૂખ લાગતી હોય એવું આપણને ફીલ થાય છે, પણ એ ભૂખ હોતી નથી. રાત્રે વધારે ઊંડી તકલીફો હોય છે જેના લીધે આપણને ઇમોશનલ ભૂખ લાગતી હોય છે. તો આ માટે તમારે ધીરજ રાખવાની છે અને ઊંડા શ્વાસ લેવાના છે અને જરૂર જરાય તો પાણીનું સેવન કરવાનું છે. ખાવું એ ખરાબ વાત નથી, પણ શરીરને જરૂર હોય એટલું ખાવું જોઈએ. અને શરીરને ના જરૂર હોય છતાં પણ તમે જમો છો તો એ શરીરમાં નુકસાન કરે છે. તમારા એવા મિત્રોને તમે શેર કરો કે જેને મોડી રાત્રે ભૂખ લાગતી હોય.